શું મગાવ્યું તું ખબર જ નહીં મને. પણ દહનો આદુ મગાવ્યું તું કે 10 રૂપિયા મરચાં મગાવ્યા તું ખબર નહીં શું મગાવ્યું તું. આ 200 રૂપિયા નોટ આલી બધું પાકું પૂછવા દે અને દુકાન તું ના કહે. શું મંગાવ્યું તા મને ખબર હે. હા લા હું લેતા આવું છું. લા પણ હું ગામમાં નહીં જાતો. જે દાદા 200 ની છે. એમ તો ખબર છે. હું શું કહું હા. હું ગામમાં નહીં જાતો. તો જે દાદા હું મારા મમ્માને નહીં જોઉં. મામા ને દાદા ઓલા તો તું લઈને આવ્યો તા. હું તો હા જા. આ હું લઈને આવું જા, હું મારા મમ્માને નહીં જોઉં. હાર હાર હું લઈને આવું. મેં પડી ગયો 10 ના 200 સીધા. આહા ये हो कालियो या गो मजो तो कोना कोना राजमा लहो कोरे बोलो लाला बाला राजमा के हो कोरे बोलो. ઓ લાલાબા આવો દાડો કરો છો હા ડાયડો કરો છો. હું શું કહો પણ બોલો. બીડી હાલતો થોડે આ સત્ય હું તો બીડી પીવું છું. અલા તમે શું કુડબા બીડી પીતા ધુવાડા જ ગાડતા હોય છો કોઈને બેટા. કોક સમય તમારે શું કોણ છે બીડી પીવાના? અલા હું પીતો જ નહીં, તમને ખબર નહીં હા પણ મને ગેસ થઈ ગયો છે. ગેસ થઈ ગયો છે ઓહે એટલે પેટમાં ગેસ થઈ ગયો. તમને બે ગેસ થઈ ગયો છે. પેટમાં ગેસ થઈ ગયો છે. એ કાઠું લાવો કામ લાવો. કરો. હા બીડી જ નથી. હા હવે દવાખાને લઈ જાઉં તમને ગેસનો બાટલો સડી જાઉં. લા પેલા જો પેલું 2 રૂપિયા થઈ જાય મટી જાય અને પેલા 500 રૂપિયા ના થાય. એ વાત સાચી તમારે કે બીડી પીવાથી મટી જાય એમ. હા ગલ્લા જઈને લઈ આવરી છો 2 રૂપિયા છૂટા નહીં મારા પાસે કાલો જ. પણ હાલત પડ્યો હતો હાલતો નથી. પેલા જોવા કે જુઓ ગીધા જુઓ કોઈ નથી હાલતો. ખેતરે મેલીને આવ્યો. શું કંજૂસ મારવાડી તમે પણ. આ દંડો કરો ને તમે શું વહેલા વહેલા તો આવો બીડી પાકવા. અલા દંડા કરી કરીને હોરે થાક્યો આમાં બીડીયું પીનારા ઘર આવે છે. અરે અમારા કાકા કીધું તું દુકાને જઈને આપ ભૂલી જાવ ખબર ને યાદ નહીં ને કાકા પૂછવા જતું રહું. લે છોકરા મેરે ગોમમાં બીડીયું બધું લેવા મળશે ને બધું હજી આયા ના બાબા શક્તિ ના આલ્યો ને બીડી તો બાબા ગેસ મટી ગયો. અલે 4 નો દિવસ તું આ તમે ભૂલી જાવ તો તે ભૂલી ગયો. અરે આ નોટ છે તેના લાલી તો તમે ભૂલી જાવ તો તે પેલી બીડીયું અને મરસા બધું લાયો. ના એ ભૂલી જાવ હું તો ના તો બીજા પૈસા પાછા આ ના 10 રૂપિયા કેમ 90 રૂપિયા વધે મારે. એ મને કહું તમે તો હારી નોટ આલી મન તો 200 નોટ તને પેલી મેં પણ યાદ નહીં બધા પેલા વખમાં ધજા હતા પેલા શું નામ હતું કઈ યાદ નહીં મારું નામ કીધું જ નહીં ઓમ વિચારે શું નામ હતું એટલે ફોન નહીં તારે ઓમ પણ મને નથી ખબર કાકા ઠેટલો ને ઠેટલો ભૂલકલો રહ્યો તું તારી માએ શું ઊંઠ કરાય હતી કાદુ શું હમું બોલો હેડવાજી નક સોરી હું થાપણી કાકા થાપમાં છોડતો હા તું તો હવે આ ભૂલકણા છોકરા રે વાડીને લીલા ઓ બલા એ વડા ના પો છોકરાનો બાપ થવા ચાલ તું પાણી છે તું. તમારે જો વેણ બીજી હોય ને તમારે હગું કરાવવાનું તો હારું હું કરાવું તમારું 5 લાખ રૂપિયા લાવી મારા કાકા પાસે સારું બે હોવું લઈ આવી સારું સારું મસ્તાના તમારે તો એકે નહીં હેડ હેડ પેલા તું તો પણ મારું શું કરાવશે વઢા તો બતાવું એ પણ તમારું તો કરાવું કે હા હા કોકના ટલ્લા મત આલે આયા ઈનું તો હગું કરતા નહીં મારું કૂટવા આયા ઘણા પોપટ થઈને ફરતા હેડે છે પોપટ કાકા બોલ તો કોણ પોપટ કાકા કે લાગે સખ્તાઈ ઘરે ઊંઝાય લાગે. સખ્તાઈ એ સખ્તાઈ હા એલા ઊભા થો કે આવો પોપટજી આવો બેહો બેહો એક હજે હું લઈને આવ્યો છું. પણ હું શું કહું હા ઘણા દાડે દેખાણા આજ તો અલા બાર જતો રહ્યો તો મારા ભાઈ ને તમે શું કહો હજે આનું કહેતા હતા કોક વે એક હજાર લઈને આવ્યો પણ 5 લાખ રૂપિયા કીસી 4 લાખ હોતા છે તારું કર કે વાઢા તારું કર પોપટ મારું થાવ તો પણ હું પેલાનું કરું કે તમારા છોકરાને હબુ કરાવું તો પકડાનું હા
લે પકલે મને ઓઢો કીધો છે અરે એ તો નાના મોટા લપકા કરે છે તમને ખબર તો છે. તો પકલાનું કરો એના કરતા હું મારું નહીં કરું. તો તમારે જ કરો તો હવે શું કરો આયા તો શું તમારા બાપુ એ ગાલ્યું છે આયા તો હું તો કહેતા હું સત્તન જે આવું મને કહે છે તમારો છોકરો. અશોક કે તમારો છોકરો હડાજી નાના મોટા પોપટ આઈ ગયો છે રોમ તો કે મારા છોકરાને હોગું લઈને આવ્યા છે અને પછી આઈ નો કે મારું ગોઠવી નાખો તો તું જ પણ કે ઓઢા મરી જા લાગે કોઈ ખાગું જોવા આવ્યો. શરમ લાગશે મને તો. મારતા હગું થઈ જાય પૈણી આવી કાઢાય આવું પૈસા ગયો. શરમ લાગે મારા હારું ના હાર કેવો હશે. એ છોકરા હા કાકા તું બગતો આવે આ રિક્ષા કોની કાકા કોણ લઈને આવ્યો કાકા. અલા આપણે પેલા નહીં દશરજી ઓય એ ઘરે મહેમાન આયા છે ચમ ભોળું ફૂટે છે પણ ભોળું કેમ ફૂટે છે એ તો કે એ કાકા દેવો વાત બે તો તમારા બા કેટલા વર્ષના હતા પૈણા માર બા કે બાર આવકે 15 વર્ષના હતા પૈણા તમે કાકા હું પછી 18 વર્ષનો અને કાકા મારે કેટલા વર્ષ હશે. તને છે હજી 25 વર્ષ તો થઈ ગયો તો કાકા મારે ત્યાં ઘોડે ચડવાનું. આજે 5 વર્ષ થઈ જા અલા કાકા હું તો રાજી છો તો કે મહેમાન જોવા આયા રિક્ષા લઈને એટલે હું તો સરમન રૂમાલો બચત કરો. કોઈ નહીં આવી પણ તું તમે 18 વર્ષના હતા પડી જવા મારું હવે શું કરવાનું છે. હું 25 બધાને બૈરું લઈ આવો હા માર ગમે ભલે ઓઢા કરે છે. અરે હા હા કાકા હા પાડવું છે. લા પાણું તો લા તો પેલા ઓળખે ટ્રમ્પ ઉપર ખાવા આવ્યા છે. ટ્રમ્પ પોપટ કાકો હતા ને ધજા ઓઢો કે બધો ઓઢો લા અરે પણ એ તો 4 લાખ રૂપિયા જેટલા આવો મારી જતો હા કાકા લા તો મોજું કો ભણ હા તું હાલ હવે તૈયાર થઈ જા આપણે કન્યા દોવા આવું છે માર બહુ જોયો. અલા લા ફોન આયો તો કે મે 4 લાખ તો 4 લાખ હે કાળેનો ફોન આયો તો હે એ આવે છે બે જણા હો તું તૈયાર થઈ જાવ હીરા જેવો રહેજે હું તૈયાર થઈ ગયો કાકા. હા તૈયાર થઈ ચેવો જાવ લાગુ? હે ચેવો લાગુ? મસ્ત લાગે હો મારો છોકરો એ કાકા હા દાઢી આઈ કરી નાખો તો ના દાઢી રાખ હેડ તો આ જોવા તો ફેશન છે થોડા હાર જોવા દે. પણ એ આપે આબા તો રે ના મારા લાવું તો અલા પણ હા માન ને આવી થઈ બે જણા ના માર તો હાય લાવું. અલા પણ આવી રે ભાઈ અમને ફોન કરે જ મેં તું બે ના જો બે પેલો ના અલા મારા જોવા આ લાવું. ઉભા રે ઓ બે તું હું ફોન કરું છું કેટલા આયા છે હો હા માન બે લાલય હા ઓલા સક્રાજી ને છોકરો શું કામ કરે. હા સક્તાનો છોકરો હા એ તો ધંધો સારો કરે છે. અમો જોવા જવું છે એમ કરે. જોવા જાવ છે એમ હા ધંધા પાણી શું કરે છે. ધંધો પણ સારું કરે આખો દાડી રખડાય હા કોઈ પણ આવે ઘરે અને ખાઈ હુઈ જાય થઈને હુઈ જાય એમ? હોય. બીજું કોમ શું કરે એમ બીજું કોઈ રાતે જાય તો જાય રાતે કોમે કોમે શું ધંધા કરે એમ રાતે તો જાય રાતે ગમે તે ચોરી કરીને ગમે તે પૈસા લાવે રાતે રાતે પૈસા લાવે એમ શું? હોય બીજું કોઈ બીજું કોઈ તો જો કોઈ પાર્ટી દોસ્તાર બધા ભેગા થઈ જાય ને રૂપિયા વાળા કોઈ હા ખોનગી સોટો પણ એ દારૂ ઘેરું છે હોય હા રોજ તો જવા દે મોતન એ જાવ તમારે હવે તો હેડો તો તમે આમાં કહેજો હું એમાં કહું તો મારા દારૂ પીવે એટલે મારે જીવ પાછો પડે થોડો
ના ના આમ વ્યવસ્થિત છે. વ્યવસ્થિત છે ને? હવે તો હું જાઉં છું હવે. વનરાજી મેલ્યા છે લાકડે મોટકું વેટાડ્યું છે ભલે વેટાડ્યું પણ અમને ખબર પડશે એને વિચારી મેલ્યા છે ત્યાં લોઢા સણા ખવડાવું ના તો કહેજો આ એ લાલા પાસે કેવા તમારાથી સો મેલ્યા હમણાં તો હમણાં ઘણી ઘણી ભૂલ છે અહીંયા મને તો પાછો વાજો ખબર પડે અહીંયા. ઓય સત્તોય, હા શું કરો છો? હે શું કરો છો તમે? બસ કોઈ નહીં, બેઠા લાવો બેઠા છે એમ? ઓવે તમારો છોકરો સારો છે, વાત મળી તમારા પાસમાં. ઓવે હા તો આપણે મારી ખબર છે કે કોમ ઓવે મને તો હમણાં તો નથી ખબર છે. હા બોલો ધંધા પાણી સારું કરે છે એકદમ. ઓવે ઓવે મસ્ત છોકરો લાગે હો, VIP લાગે એમ. હા મારો છોકરો ડાયો છે ખબર હા. જો દર્શન કરે ત્યાં સંસાર તો જબર હશે. સંસ્કારી છોકરો છે મારે ઓય, ઓય, જબર લાગે છે એમ. આવું તો કરવું જ બોલવું છે. એવું છે ઓય. અને તમે કાળા બે આવવાના હતા ને? ઈ તો નહીં, એને કોમ હતું થોડુંક, હા હજી ઘરે રહ્યા. એવું છે ઓય. તો સક્ષાઈ, હા. એક વાત કહું, તમે પહેલા ઉભા થો ને. શું તમે 5 લાખ રૂપિયા લોન લીધી છે, એ હા. હપ્તા પણ ભરશે હવે. મારો બાપ ભરશે. કાકા હા આ શું કે હે? ચાર લીધા હતા? અલા તાર ભાઈ લાવી દી તાર હા, કોણ ભરશે હપ્તા કહો હવે. હપ્તા તો ભરસા પર અમે ભરસા પર આ બાપ હા, એમ નહીં ભરાય. ચાલો હવે કાકા તમે ચાલમાં તો જવું કહેતા પડશે. હતા, હાકુ કરવા આ તો લોન વાળો નીકળ્યો. અલા પણ છોકરા મને ખબર નથી પણ પેલા વિચારો કે આટલા આટલા પૈસા લો. હા ભરસા પર આપણે તમારે હવે જેલમાં લાવવું પડે. ભરું કોઈ નેડો તમે. જેલ ભાદરા હેડો. અલા એ છોકરા હા. આ તાર નો દે એ, મારા કાકા લઈ જાઓ, અહીંથી, હા. અહીંથી લઈ જાઓ. મને દે 18 કરી નાખો.